આવી ગયા છે આપણે મારા માસી સાસુના ઘરે જોરાપુરા અને ત્યાં જો તમને મસ્ત ખેતીવાડી છે અહીંયા. આ શું કહેવાય? રીંગણ છે. રીંગણ થોડી ઘણી જ ખબર પડે. પછી આ બ્રોકલી છે ને, આ બ્રોકલી. આ બ્રોકલી છે. આ રીંગણ જો અમારો હાથ અને આ રીંગણ પ્રિયાન મોઢા જેટલું. આ ક્રિસમસ ટ્રી છે. આ ક્રિસમસ ટ્રી છે. તુલસી. આ પણ તુલસી. આ શું છે? આ શું છે? આ વ્હાઈટ ફૂલ રાતરાણી. ચલો. અને માનો ભાઈ અહીંયા તાજી તાજી તુવેર ખાય છે. આ કેમ આવી તુવેર? બ્લેક તુવેર. શું ખાવ છું? શું ખાવ છું તું? જો આ દલદોતા. આ મરચી. આ મરચી જીફર નહીં. આ જીફર છે. હા આ જીફર બરોબર. પતલી પતલી લાંબી લાંબી. આ પણ બીજું એ જ છે. રીંગણ મોટું અહીંયા પડ્યું છે. જોઈ લો આ રીંગણ. પ્રિયાનભાઈ આ બધી ઓછી ખબર પડે છે. આ ડુંગળી લીલી. આ લીલી ડુંગળી. આ મકાઈ. આ પણ લીલી ડુંગળી. જો મકાઈ. આ એક આવ્યું છે મકાઈ. આપણી ભાષામાં ડોળો કે અમુક જગ્યાએ બુટ્ટા. બુટ્ટા. આ લગભગ લીલું લસણ છે. લસણ લીલું. આ લસણ છે ને ભાઈ? લસણ છે લીલું. પેલી ડુંગળી છે. ચલો કન્ફ્યુઝ વા ગયે હી. આ કંઈક ફૂલ છે. આ ને આ મૂળા જોઈ લો. આ પાલકની ભાજી. આ ગાજર છે. મૂળા નો ગાજર છે. બરોડાનું આ એરંડા. આ મૂળા ગાજર બંને ભેગું જ છે. મકાઈ ખવાય. આ લીંબુડી. એક મિનિટ ભાઈ કશું અલગ બતાવે. હું ભાઈ? એપલ બોર. જો જૂઠું છે બેટા. અહીં ગાડી જો તન કાઈ છે તું બાજુ જતો. એપલ બોર. એપલ બોર. આ ને આય આ એપલ બોર. અલ્યા તોડી નાખ્યું મેં તો. દો વાય ની સીધું ખાઈ લેવાય. આટલો જ છોડાવવાનો એપલ બોરનો. હે બરોબર. એપલ બોર કહેવાય આને. એપલ બોર છે ભાઈ. લે લે પ્યા સાફ કરી નાખ. ચાલો તો ખાઈ લઈએ એપલ બોર. એક માં નાલ. ના બે આલ દો ને. તમારે નહીં ખાવાનું. આ બાજુ છોકરાના ખાવાનું દે પોતે ખાઈ ગયા. લે બેટા અંદર પીઓ ના ખાઈ જતો. હા લે ખાઈ. અહીંયા એક બીજું મરચું પણ છે જો. ડેન્જર બોલે તો ડેન્જર એવું છે આ મરચું. એપલ બોર ખાઈએ જોડે જોડે. હા એરંડો છે બહુ મોટો. દિવેલા પણ કહેવાય આપણી ભાષામાં. પછી આ વાલપાપડી. પછી જામફળી. મીઠો લીમડો. ગમે તેવી લેડીઝ જાય ને એટલે એમને મીઠો લીમડો પહેલો દેખાય. બરાબર. આ ટામેટા. આ મીઠો લીમડો. હે કઈ છે ટામેટા? આઈ રહ્યા.
કઈ ગયા આ ગુલાબની દાળ ખીલી જે ના આપણે કલમ કરવી પડે એને કેવી બધા મને નહીં આવડતી આવડે ને આપણને બધું જ આવડે એવું ગુબાલ ગુબાલ અરે ગુલાબ એવું છે આ આંબો થાય લાંબો આ નાગરવેલ જો નાગરવેલના પાન તઈ ના કરાય આ શું છે ગુલાબ જ છે ઇંગ્લિશ સુગંધવાળું આ પણ મરચી નાગરવેલનું પાન આ મૂળો પાલક જો મેં તો બતાવી પાલક મૂળો ગાજર નહીં ને પાલક જ છે ને આ તો હા જો આ ટામેટી બીજી આ સરગવો આ દૂધી છે ને જો આ દૂધી ઉગી ગઈ દૂધી ખાઈને બુદ્ધિ આવે હા હા પિયાના છે થોડીક તું ખાજું ખાવાનું સારું લાગે જો રીંગણ તોડવા જ આવે એટલે તોડ ભરથું બનાવું ચાલો ભાભી આવી ગયા બોડીગાર્ડ મારા તું પંપારું છું જો ખેતરની વાડીમાં બેઠા છે આમાં આશા મોટા માસી મમ્મીના મોટા બેન આ ભાઈ છે આ મમ્મી છે ઓળખો છો ને તમે બધા આના ના ઓળખતા તો ઓળખી લેજો શું ટ્રેક્ટર થઈ જાય છે ને માનો નહીં દેખાય બોલો ચલો ભાઈ જોડે જોડે એક આ બતાવવાનું તમને રહી ગયું અમારા તિલકવાડામાં શું હાલત થાય એની તારા ત્રણ ગણા શું કહેવાય આને પત્તરવેલીના પાન પછી બીજી જગ્યાએ આમ શું કહેવાય જેમ દેશ બદલાય કે દેશ બદલાય ભાષા કપડા બદલાય ને એમ આના પણ નામ અલગ અલગ હોય છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે આને તમારી જગ્યાએ શું નામ હોય છે અરબી અરબી ચલો એ તું શું કરું છું ભાઈ શું કામ કરું છું માનવ બના ખેડૂત ખેડૂતનો દીકરો ખેડૂત જ હોય કે ખેડૂતનો દીકરો નહીં તો દાદા ખેડૂત હું ભાઈ અમે ખેતી કરી અમે ભેંસો ચારી ઉપર બેહી હાય શું કરું છો બસ 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 જો એ જિંદગીમાં કામ તો કર્યું ને નહીં કર્યું હું એમ તો કહું જો ઉખાડે એમ ના ઉખાડાય આના માટે પ્રેક્ટિસ જોઈએ અને જવું પડે ખેતરમાં હા આવડે ખરું એમ ને તને થોડુંક હા ઓ તારી તો એમ તો ના પેલું વટ ના જાય પટેલ છીએ કહી દે હા તમે શું કરવા આવ્યા ભાઈ પાછા લાઈજો બેટા આલુ પાસે જો ભાભી આને કેટલું ખોદ્યું એ હવે આઈ જો એ જો હવે કર આમ કરવાનું જો કપાવું ના જોઈએ હા નકર પૈસા નહીં મળે જો બૂમ અહીં જો અલે એમને પ્રેક્ટિસ હોય બગા તો તને નહીં આવડતું બકા કોઈ દિવસ જિંદગીમાં જઈ રાખોડી નાખીને શું કારણ મૂકી દે ઠંડક ભેજ રાખોડી થી લસણની કાકરી મોટી થાય ઓકે ના બસ બસ ભાભી અમને ના આવડે બધાને ગોળીઓ પછી હુકાઈ ના જાય એ વાત તો ખરી જો એ જ લસણ ઉખાડ્યું આખું આલુ બેટા આલુ જોઈ લે જો લઈ લે દાંતેડું આવું કરવા જવું છે ખેતરમાં આપણે હે હેડો તો આપણે નોકરી છોડી દઈએ હા ચાલો દાદા મસ્ત નાની વાડી બનાવી છે ગુલાબ જોરદાર છે નહીં આ તો 20 રૂપિયા 30 રૂપિયા લઈ લા અમે છોડ આ નર્સરી લે એવું છે તો બતાઈ
લઈ જઈએ 20 રૂપિયાનો છોડ 20 કે 30 જ રૂપિયા લેશે દેશી ગુડ. અરે અમે 50 રૂપિયામાં છોડ લાવીએ છીએ. શું લઈ જાઓ છોડ કઈથી? આ નર્સરીમાંથી ગધાવાડાથી જ લાયેલા. એ પહેલા તો હતી ને. હા 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 ગધાવાડા આવી ગયો ને. હવ રોડ ઉપર જે હોય અમે ઉભા રહેલા એ જગ્યા. એની પહેલા બાજુ હા મઢુલીથી આગળ. અમાર સાઈડ થી જઈએ ને હા. તાર પહેલો આવરી. બરોબર ટામેટી જુઓ. હું તાન 20 કે 30 જ રૂપિયા લાવી. ખાલી આ ઇંગ્લિશ છે ને એ મૂકો તે. ના 150 રૂપિયા. કરો કામ કરો. હા સરખું કામ કરજો. બરો કેવું કામ કરવાનું? કમ્પ્લીટ કામ કરવાનું હા ને. ઊંચું જોઈને જો. આ બાજુ જો પપ્પા સામે જો. જો તો આ પપ્પા સામે. આ બાજુ જો. એ જો આ બાજુ જોઈને કામ કરવાનું. અહીં નાય અહીંયા જોઈને. હા આ છોડવાનું તો નામ તો તમને ખબર ય નહીં હોય. મને ભાઈ ખાસી મોસ્ટલી ખબર પડી છે. આ છે ને આ મોટું ઝાડ હા એ છે પેલું ઓબરી ખટુમડી નહીં આવતી ને? આવ્યા આ હા ખટુમડી એટલે નાની આમળી આવે એ. હા. આ ને બરોબર. પછી એની આગળ હા. જશે તો સ્ટાર ફ્રૂટ છે. સ્ટાર ફ્રૂટ કઈ છે? એ આગળ વાળું. આ હા આ તો બરોબર. પછી એની આગળ જઈશ ને તો ચેરી છે. આ ચેરી. આ ચેરી લીંબુડી જેવી લાગે છે. એવું ઓહો. એટલે અહીંયા ગાડી મોસ્ટલી ઘણા બધા એવા ફ્રૂટ છે. સ્ટાર ફ્રૂટ આવ્યું પછી પેલું એપલ લીંબુ એ આવ્યું. પેલો હુકુડો આમ છે ને એ અંજીર છે. કાલ 15 તોડીને ખાઈ જાય. હે પતરી ઉપર છે ને અંજીરાઈ છે લે અહીં ભાઈ. મટકુવાનું એક કઈ નહીં એની પર. હા 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 કઈ જગ્યાએ અંજીર? આ તો લીંબુડી. એની આગળ આ પોતરી છે ને એ બરાબર. એ હુકુ લાકડું હા 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 એ અંજીર છે. આ અંજીરનું ઝાડ છે ભાઈ. કાલે જ તોડીને ખાધું છે. લે આમ લીલું છે પાછું. આ એ હવે લીલું થશે. જો આ લીલું છે આમ. લાગેલા. હા જ્યાં. અંજીરાઈ ખવાઈ ગયા છે. અને પેલો લીંબુડી એ ગધા લીંબુ છે મોટા. આ ને ઓહ મસ્ત મસ્ત. આ લસણ છે ભાઈ બધું જ. જે અમારા તિલકવાડામાં 400 રૂપિયા કિલો મળે છે. અહીંયા હોલસેલ ભાવ છે 200 રૂપિયા કિલો. ઘરનું એક ઘરનું ગમે તેવું તો હોય. ચાલો તો જો ભાઈ તુવે લઈને આવ્યા છે. માનું તને ભાવે ને? આ રીંગણ કેવું લાગે ભાઈ? બિયારણનું જ કરે છે. ગમે તેવું બિયારણ હોય. બાજરીનું, મકાઈ, કપાસ આ બધા બિયારણ ને ભાઈ. અને હાઈટેક કંપનીમાં છે. તો ભાઈ જરૂર પડે તો કોન્ટેક કરજો. નંબર એમનો ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશું. બરાબર ચલો. આ જે દેખાઈ રહ્યો છે એ દ્રાક્ષનો વેલો છે. ડીંગલ 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 ડીંગલ. બોલે હા 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 હા. ઓય શું કરો છો? આવડે ખરું? આવડતું નહીં એટલે કીધું કે બનાવીએ. ફરમાઈશ કઈથી આવી પણ? હા ચાલો રાયતું બનાવી દઈએ ખાઈ લઈએ. આના પહેલાં ભાઈ અમે ઘેરથી આવ્યા. ઘેરથી અહીંયા પ્રિયાના ઘેર આવ્યા. પ્રિયાના ઘેર અત્યારે ફરમાઈશ એવી હતી કે દહીંનું રાયતું બનાવવાનું. તો અત્યારે માનવ ભાઈના બંને રાયતું ખાવાનું નહીં ખાવાનું. ચલો